પાનોલી ઉદ્યોગકારો દ્વારા વારંવાર ગટરો તેમજ નાળામાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાની બૂમરાડ ઉઠતી હોય છે। પાનોલીના કેટલાક ઔદ્યોગિક એકમો વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડતા હોવાની ઘણીવાર ફરિયાદ ઉઠી છે। પાનોલીમાંથી લાગેલા પ્રદૂષિત ઉદ્યોગ નગરીના કલંકને દૂર કરવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનેકવાર પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક એકમોના સંચાલકો હમ નહીં સુધરેંગેની નીતિ રીતિ અપનાવીને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં પડી રહેલા વરસાદની આડમાં વરસાદી કાંસ તેમજ જાહેર રસ્તા ઉપર પ્રદૂષિત પાણી જોવા મળ્યું હતું, ત્યારે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે તાત્કાલિક જીપીસીબીને જાણ કરવામાં આવી હતી। જીપીસીબી સ્થળ ઉપર પહોંચી આશરે 5 જગ્યાએથી પાણીના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી હતી। જીપીસીબી આ મામલે કડક કાર્યવાહી કરી ઉદ્યોગોના આ બેફામ પ્રદૂષણને નિયંત્રણમાં લે, જેથી કરી પર્યાવરણની સુરક્ષા અને નાગરિકોની સુખાકારી બની રહે। તહલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ, પાનોલી।